એલા તું તો હાવ રે, મારે જવાનું છે કે તારે જવાની એ ખબર નથી પડતી. કેટલા વાગ્યા જો ભાઈ 9:20 થઈ છે અને ફોન આવી ગયો. મને મેલીને પોતે હેઠો વયો ગયો, બોલો છે ને. હું લિફ્ટ ની રાહ જો, પોતે હેઠો વયો ગયો. અરે રે, જાતા વેત જ આને પોપટ કરી મારો ભાઈ. પેલા સ્કેનિંગ કરી દે, મને આમાં કઈ ઘટતું નથી ને જોઈ લે. હાલ અહીંયા આવતો માં દીકો, હાલ જોઈ લે. આમ તો જો એને ખબર પડી ગઈ હક નથી. તો જો માતાજીના અને પપ્પાના દીવાબત્તી કરી લીધા અને દર્શન કરી લીધા. તમને કરાવી દઉં દર્શન. અને આપણે આપણા લાઈફની મોટામાં મોટી જર્ની જે છે, આ જર્નીની શરૂઆત કરી સૌથી પહેલાં આપણે દર્શન કરીને. મેં તો કરી જ લીધા છે, જોકે આપણે વ્લોગ હવે ચાલુ કર્યો છે. ને બાકી જોઈ લ્યો, આખો નાઇટ ડ્રેસ પહેરી લીધો. આ ટ્રેક ટી શર્ટ, આ પેન્ટ, આ એની માથે, અને હજી આની માથે આવી જાય જાકેટ. એટલે ફૂલ આપણે સેફટીને સગવડથી જવાનું છે, જોકે એટલે કાંઈ વાંધો ન આવે. અને બાકી વાગ્યા છે કેટલા જો 7:30 માથે, 7:36 થઈ છે. આપણે 9 વાગ્યા આસપાસ આપણી બસ ઉપડવાની છે. અને મામાનો ફોન આવી ગયો છે કે ભાઈ ત્યાં બધે ભેગા થાય એટલે આપણે જવાનું છે ત્યાં. એટલે આપણે તો બધી આપણી ટોટલી તૈયારી કરી લીધી છે. અને આપણે હવે શું કહેવાય, મહાકુંભમાં જવાનું છે ને, એ આ બ્લોગથી આપણી શરૂઆત થાય. અને હવે તમને આખું જોવા મળશે, કેમ કે હવે અહીંથી આપણે થાય બધા ભેગા બસમાં બેસી, પછી જેમ જેમ જતા જઈએ ને એમ વ્લોગ બનાવતા જાય ને વ્લોગના પાર્ટ કરતા જઈએ. એટલે જોજો, બહુ મજા આવવાની છે. અને આ હેરિકને જો, મારા હેરિકને આવવું છે પણ બિચારાને મેળ નથી થતો. અહીંયાલમાં દીકો, અહીંયાલમાં દીકાને આવવું છે જો. હા, એને ખબર પડી ગઈ કે આ જાય છે. તો આમ જો કેવો નથી માં, સીટ ફૂલ થઈ ગઈ, નકર તને ભેગો લઈ જ જાત. હા આવું છે તારે, જોઈ લે જો તો કેવો રમે છે. આને તો ભાઈ હાથ દીધો, આની બહુ યાદ આવશે. મારા વિના તો હાવ રહે જ નહીં ખાય નહીં કાંઈ. એટલે બહુ 1-2 દી તેને ઓલું થાય પછી વાંધો ન આવે. હાલો ભાઈ, હાલો તૈયારી કરો. જો હજી રાંધે છે, ફટાફટ હવે રંધાઈ જાય ને પછી આપણે જો ખાઈ લઈ. એ તાર ખાવાનું નથી, રવિવાર રહ્યો હો. જોઈ લે કેવો બેઠો છે, એને ખબર પડી ગઈ આ બહાર ક્યાંક જાય છે એટલે ક્યાર નો ઈ છે ને જો. અને હાલો ભાઈ જો, આજ શું બનાવ્યું મમ્મી? મેથી રીંગણાનું શાક, આ પછી જામફળની ચટણી, ગરમા ગરમ. હો ભાઈ જો રોટલી ઉતારે છે મારે ભાગુ. વાહ, એટલે હવે મસ્ત ખાઈ લઉં. ગરમ ગરમ રોટલી ઉતરે ને મસ્ત ખાઈ લઉં. વાગ્યા 7:45, કેમ કે 8 વાગ્યા આસપાસ ગમે ત્યારે ફોન આવશે એટલે આપણે જવાનું છે. એટલે પેલા જમીન કામ મમ્મી, જમીન પછી આપણે જાય. એટલે જ્યારે ફોન આવે ત્યારે હજી તો રાહ જોવાની છે. પહેલાં તો હું ખાઈ લઉં ફટાફટ. હાલો તો હરખમાં તો ખાવાનું જ ક્યાં, નીંદર નથી આવતી હરખમાં. કેમ કે આપણને ખબર હે પહેલેથી ફરવાનો ફૂલ એટલે ફૂલ શોખ. નીંદર ન આવે ને જ્યાં રેખડા કરીને આપણને વિડીયો ઉતારવાનો ફૂલ શોખ. એવું નહીં કે આપણે કમાણી હાટું થઈને, પણ આપણને પહેલેથી શોખ એવો કે ભાઈ કંઈક આમ વિડીયો બનાવીને મસ્ત યાદી રહીએ, બધાને જોવાની મજા આવે. અને હવે તો આપણે જોવાવાળા જાજા થઈ ગયા છે ભાઈ, બરોબર ને. યુટ્યુબ ફેમિલી આપણી મોટી થઈ ગઈ એટલે તો હવે આપણને એમ થાય કે ના ભાઈ આપણા મહેનતનું ફળ મળે છે. અને બાકી અમારે જો ભાવનાબેન મસ્ત કહેતા જ રહીએ, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હાલો ખાઈ લો પછી આગળ દેખાડતા જાઓ. મારી હાયર ખાઈ છે, બોલો. મેં હજી ત્રીજી રોટલી છે અને એને 4થી 5મી રોટલી ખાઈ ગયો. ધબધબાટી બોલાવે છે હાયર જો તો જોઈ છે ને ભાઈ. વારો નથી આવવા દેતો મારો. મારે ખાલી થઈ ગઈ અહીંયા. હે કયું વગર? હા, અને ગીત યાદ રહી ગયા. આ એવા રોડ માથે ઓલું કામ ચાલુ છે ને આરએમસી નું, હમણાં કેટલા 3-4 દી થયા કા, તેને ટાઈમિંગ યાદ રહી ગયો. દરરોજ ઈ કે જીસીબી વાળો ઈ કે પદ્માનું જ ગીત વગાડે ના સાંભળતી હોય બે એને બાલ્કની ખોલી. હે હવે તો પાકો થઈ ગયો જો છે ને. હેરિક તારી પદ્મા ક્યાં? હે હેરિક ક્યાં? અહીંયા ક્યાં પદ્મા? ઈ કે ખાલી તમે લઈ જાવ ને તોય ઘણું છે. કેવો બેઠો ક્યારનો આમ જો. હે હેરિક તારી પદ્મા ક્યાં? જોઈ લે આમ જો તો, જોઈ લે. દૂધવાળાનો ફોન આવે શું કે મમ્મી કે દો પછી નીચે જ્યાં હોય તો એટલે તમે વહેલા જાવ ને એટલે ભાઈ દૂધવાળા સ્કીમ કરતા શીખી ગયા. જો જાઓ, હાલો જાઓ. 8 વાગ્યા દૂધ લેવાનો ટાઈમ થઈ ગયો અને હું જો કેટલા વાગ્યા 8:10 થઈ, હજી રાહ જોઉં છું ભાઈ. કેમ કે આપણે ટાઈમ છે 9 વાગ્યાનો, પણ આપણે કલાક અગાઉ હાવ નવરા થઈ ગયા છે. હાલો દૂધ લઈ આવો, આવી જાવ નીચે છે ને. એવી અમારે રમૂજ ચાલે ભાવના બેનની. ઓહો જોઈ લ્યો ભાઈ. હાલો હું ને હેરિકભાઈ આવી ગયા છીએ આટો મારવા. કેમ કે હજી થોડીક વાર હતી ને એટલે મેં કીધું હાલો હેરિકને આટો મરવી દે.
એટલે પછી ઉપાધિ નહીં ભાઈ. આને હે ને કાલે હાન લગી નીરા તમારો એરિકને એવું છે એકવાર તમે આટો મરવી દો ને એટલે પૂરું હાન લગી બિચારો બોલે નહીં. બાકી બધા કૂતરા 2-3 વાર લઈને જવા પડે. અને આ મેં કીધું આને આટો મરવી દઈ. અને હવે આપણે ફોન આવવાની રાહ છે. સંગ્રામભાઈને ફોન કરી દીધો છે. સંગ્રામ હમણાં 10-15 મિનિટમાં આવે ને એટલે પછી આપણે આપણું બેગ નહીં લઈને જ્યાં પહોંચવાનું છે ને ત્યાં પહોંચી અને પછી આપણે બધાને મળી. કેમ કે આપણે તો જો એક કાલુ મામા આવવાના છે મારા મનરસિંહ માધાપર, પછી પડદરીથી આપણે કિશોર મામા આવવાના છે. 3 જણા તો અમે છીએ જ. અને બાકી હજી ઘણા એ છે જેને અમુકને આપણે ઓળખતાય ન હોય. પણ જી આવશે ને હવે રસ્તામાં આપણે બધાનો પરિચય થાય અને મજા આવશે ભાઈ જોરદાર. નવા માણસોને મળવાની મજા આવશે ને નવો કંઈક અનુભવ થાય. પેલા આટો મરાવી દઉં. અને હજી સ્કોર્પિયોની ચાવી ભેગી લીધી છે. સ્કોર્પિયોને મેં કીધું ચાલુ કરીને થોડીક વાર કોલ સ્ટાર્ટ કરી નાખવું એટલે પછી ઉપાદીને અઠવાડિયું એમને રહે ને તો પછી આવીને હજી આપણે રખડવાનું જ છે સ્કોર્પિયો લઈને. ઘણી જગ્યાએ જવાનું એ તમને પછી હજી કહીશ. પેલા આ પતાવી. હાલો ભાઈ જો આપણે હાથીને કરી દીધો છે ચાલુ. હવે 2-5 મિનિટ આને ચાલુ રાખીને અને મસ્ત. અને એરિકને ક્યાં બાંધ્યો જો તમને દેખાડું. અમારો એરિક ક્યાં છે જો રહ્યો. એરિકને પાછળ બાંધી દીધો. કાં એરિક? બસ એરિક હવે પાછળ દોડ્યો આવશે. આપણે જવા દેહી ના હો ભાઈ. અમારો આ હાથી જ એરિકનો છે. કા એરિકની જો સ્પેશિયલ અહીંયા એની સીટ છે જગ્યા બગ્યા આમ જો એનું પાથરેલું એને રહેવાનું. આ અમારો એરિકનો ડિપાર્ટમેન્ટ છે 1 BHK એનું નોખું. ઓય બેજા એને એમ કે આ મને મેલીને વહી જાય એટલે હલો ભાઈ આના 2-5 મિનિટ કોલ સ્ટાર્ટ થઈ જાય ને ભાઈ આપણે પછી જાય ઉપર બિસ્તરા પોટલા હંકેલી હવે ઉપાડી એમ જોઈ લ્યો. ભાઈ હાલો ભાઈ હર હર મહાદેવ. હજી આ જો સારું યાદ આવ્યું મને. આ કહું ને અમુક વસ્તુ તો એમને આપણે ખબર ન હોય ને યાદ ન હોય. આ ચશ્મા લેવાના હતા આમ જો. આવું બધું યાદ કરીને લેવું પડે ભાઈ. આ બધી વસ્તુ ને બહુ કામ લાગશે. કેમ કે એક વસ્તુ વીણીને લઈ જવી પડે. હજી આમાં જોઈ લો કઈ લેવાનું છે બાકી. કેબલ લઈ કેબલ લઈ લો હજી. હાલો ને એકાદો એટલે ઉપાધિ નહીં. એક્સ્ટ્રા જેટલું રાખીને એટલું સારું છે ભાઈ. ત્યાં આ નોકિયા ન હોય હંગરેલા સાપે કામ આવે એના જેવું છે. હાલો ભાઈ આ કામે થઈ ગયું. એટલે હું છે તારે કઈ ખબર પડે હે? ઈ તો ઠીક જી જવા વાળો મેન છે ઈ અહીંયા બેઠો છે. આ અહીંયા બેઠો હે પોતે દરવાજે હલતો નથી જોતો. હે તારે ક્યાં જવું છે? પેલા સ્કેનિંગ કરી દે મને. આમાં કઈ ઘટતું નથી ને જોઈ લે. હાલ અહીંયા આવતો મારો દીકો હાલ જોઈ લે. આમ તો જો એને ખબર પડી ગઈ હક નથી. એ હાલ મારે આવું એમ કી હે. હા તારા હાટાની ડૂબકી મારી જો. હા જોઈ લે જોતો જો હમણાં બોલશે જોતો. બોલ તો એરિક બોલ તો. જોઈ લે છે ને કારીગર છે અમારો. ચાલો ભાઈ સંગ્રામભાઈ આવી ગયા છે. હવે મામાને ફોન કર્યો. હજી માધા પરથી બધા નીકળવાની તૈયારી કરે છે. માધા પરથી નીકળે ને પછી આપણે જવાનું છે. એટલે હજી આપણે 10-15 મિનિટ નીકળતા થઈ જાય ભાઈ. ત્યાં લગી જા નામ ખેલા જોઈએ બેઠા ક્યાર નો ઉપડો છે. જમી લીધું? હા હાવ નવરા થઈ ગયા જોજીન. બોલ તો કેવો બોલશે હમણાં જો. બોલ તો જય એલા તું તો હાવ રે. મારે જવાનું છે કે તારે જવાની ખબર નથી પડતી. કેટલા વાગ્યા જો ભાઈ 9:20 થઈ છે અને ફોન આવી ગયો ફાઇનલ. યો હાલે જો અમારે સંગ્રામભાઈ લોગ ઉતારશે. સૌથી પહેલા હાલો મંદિરે દર્શન કરી લઈ. પેલા માતાજીને એના દર્શન કરી પછી આપણે મમ્મીને પૈગે લાગી પછી નીકળી પપ્પાના એના દર્શન કરી લઈ. ભાઈ અમારી યાત્રા ટ્રીપ કયો જિંદગીની મોટામાં મોટી એકદમ સફળ રહીએ અને મસ્ત મજાના હે ને વિડીયો બનાવીને બધાને દેખાડીને જેવું અમે આનંદ માણીને એવું બધાને મળવી. હાલો હવે આપણે જય મમ્મીના પગે લાગી લઈએ. પગ લંબાવો. જય માતાજી. હા જો આને તો આવું છે આમ તો જો ભાઈ હે. હાલો ભાઈ હવે જો અમારી થાય છે આ યાત્રા ચાલુ. કેમ કે હજી તો જો કે અહીંયા બધા ભેગા થઈ ગયા હે. આપણે બ્લોગ તો ક્યારનો ચાલુ કરી દીધો ઘરેથી. અને હવે આ ઠેલાની લઈને સંગ્રામભાઈ આવે છે મેલવા ઉપાડી જોઈ લે.
જાણે કેમ આમ, કેમ કે અમારે 8-10 દીનો પ્રવાસ છે ભાઈ. આને જોતો જોઈ લે આમ જો. એલા હું છે તારે બાંધી દે એને બાંધી દે. એને આવવું હે જટ આમ જો ને જો. ચલો જય માતાજી આવજો. હું આવી ત્યારે શું છે? ઓહો લે મારા હાટું સરપ્રાઈઝ છે. આમ રે તો હેરી ક્યાંય ગયો. હાલો માં દીકો ટાટા હો. જોઈ લે એને તો જો આવી ગઈ લિફ્ટ. આ હે તઈ ઉપર સંભળાઈ ગયું ને જોવા મળશે હવે તો 9મા માળ લાગી. હાલો જય માતાજી. પછી ફોન બોન કરજો, કઈ ભૂલાતું નથી ને? હા તો મોકલી દેજો. એ મને મેલીને ક્યાં વહી ગઈ? ખોલ લે ખોલ. હેઠે વયો ગયો આ તો. બોલો લે હાલે હેઠે વયો ગયો. મને મેલીને પોતે હેઠો વયો ગયો બોલો છે ને. હું લિફ્ટની રાહ જો પોતે હેઠો વયો ગયો. અરે જાતા વેત જ આને પોપટ કરી નાખ્યો મારો ભાઈ. હવે લિફ્ટમાં આવે છે કે નહીં જોવાનું છે. આવ્યો ને કહું ને હા હેઠો વહી ગયો. અરે હાલો જય માતાજી. હા હાલો. તઈ મેં કીધું આ કેમ આમ થઈ ગયું જોઈ લ્યો ભાઈ. સ્વેટર બેટર ને આમ જો નાઈટ ડ્રેસ બાઈટ ડ્રેસ ને. હાલો મસ્ત. હવે જો અપડેટ ચાલુ થાય અમારી. કેટલા વાગ્યા? હા હાલો ભાઈ આપણે પહોંચી ગયા પટેલ વાડી પાસે. અને જો આ મામાની ગાડી આવી ગઈ. આગળ ગાડી જાય છે ને વાહે આપણે હિલા જાય છે. ફોન આવે વાત કરી લો. 8 આવી ગયા ગાડી. હવે ઠેલા ભરાય છે બધાને. જો ચાલુ થઈ ગયું છે. ચાંદલો બાંડલો થઈ ગયો જોરદાર. હે હા તારે આવું છે? અરે ના અહીંથી લાઈનમાં હે બધા. ચડાવો હવે ધીમે ધીમે. જો અંદર હજી ગાડીઓ ચડાવે. હાલો ભાઈ હાલો. હવે ઉપડવાની તૈયારી કરે. હાલો જય માતાજી. જોતા રહેજો. હે હા ઠેલા બેલા ગોઠવી દીધા ઉપર. અને જો હવે વારા ફરતી વારા અંદર બેતા જાય બધાય. છેલ્લે વહી જ જાવ વાહે. હા ગોઠવાઈ ગયા બધા. આ તો પાંગ જ જેવું લાગે. મસ્ત મજા આવે એવું. હે હું કેસ ચાલુ જ છે જો ને. હજી તો ગોઠવાય છે પછી ચાલુ કરાય ને. હે હા જોઈ લે. ના લઈ લીધું. હાલો જવા દો. ના જરૂર પડશે બારીઓ ખોલ નાખશે આમાં. હે તો હા ગરમી કાઢી નાખ્યું તરત મેં તો ભાઈ. તો હાલો ભાઈ રાહ જોઈને ફાઇનલી ઉપડા હો બધા. હવે જો હાલે ભાઈ માથા કોટમાં નામ લખાવે ને એ વારા ફરતી વારા. સૌથી મોટા કોણ આગળ આવ્યા ને? હે હા 67 વર્ષના. 65 વર્ષના. સૌથી નાનો 28 48 વાળા જાજે આપણે એમાં ભેગું કરી નાખવું જોઈએ. હાલો ભાઈ આપણે આ તનમાં તો વટી ગયા હી ને બધા હાલે. હે હા 10 વર્ષ ઘટાડ નહીં ખાવો ને. એ તો ભાઈ છેલ્લે આધાર કાર્ડ જોઈને જ કરવાના છે. હાલો ભાઈ આપણી મહાકુંભની યાત્રા ચાલુ થઈ ગઈ છે. અમદાવાદ હાઈવે પહોંચી ગયા છે. જો જોઈ લ્યો ગાડી થઈ ગઈ ફૂલ હો અમારે.